રાજ્યમાં પોલીસ અધિકારીઓની બદલી મુદ્દે સરકારે સૌથી મોટો નિર્ણય કર્યો છે। બદલી પ્રક્રિયા વધુ પારદર્શક બનાવવા ગૃહ વિભાગનો આ મહત્વપૂર્ણ નિર્ણય કે 5 વર્ષ સુધી એક જ ઝોનમાં ફરજ બજાવનારા પીએસઆઈ અને પીઆઈ મુદ્દે આ નિર્ણય છે। એટલે કે પીએસઆઈ પીઆઈની જે તે ઝોનના જિલ્લાઓમાં કે નજીકના જિલ્લામાં બદલી નહીં કરી શકાય। 5 વર્ષના સમયગાળાની ગણતરી કરવા બ્રાન્ચોની નિમણૂક પણ ધ્યાને લેવા માટે નિર્દેશ કરવામાં આવ્યો છે। તમામ અધિકારીઓને રાજ્યના અલગ અલગ ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક મળે તેવો હેતુ છે। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા કિંજલ બદલીને લઈને આ નિર્ણય શા માટે આ પ્રકારની જે ફેરફાર છે તે કરવામાં આવ્યા? जी बिल्कुल जयेश, देखो राज्य सरकार द्वारा एक प्रयास है कि जे पारदर्शकता आवे અને તેની સાથે જ જો વાત કરવામાં આવે પોલીસિંગની તો સ્વાભાવિક રીતે કે એક જ જગ્યા પર એક જ રેન્જ પર રહેતા હોય તેના કારણે જે જેટલા ફાયદા થતા હોય છે તેટલા નુકસાન પણ થતા હોય છે। અને એ જ કારણ છે કે આજે નિર્ણય લેવામાં આવ્યો છે કે 5 વર્ષ સુધી એક જ ઝોનમાં કે ઝોનના જિલ્લાઓમાં જે પણ નોકરી કરતા પીએસઆઈ હશે પીઆઈ હશે તેમને ઝોનના જિલ્લાઓની નજીક બદલી नहीं કરવામાં આવે। 5 વર્ષના સમયગાળાની ગણતરી માટેના જે જરૂરી બ્રાન્ચો છે તેમને તાત્કાલિક ધોરણે આ નિયમ છે તેનો અમલ કરવાનો છે। જે સૌથી જે મહત્વની ઘટના ગુજરાતમાં આપ જોશો કે જે પણ વહીવટી નિર્ણયો કે ફેરફાર જોવા મળી રહ્યા છે તે રાજકોટના કિસ્સા બાદ થઈ રહ્યા છે, કેમ કે રાજકોટના કિસ્સાની અંદર ઘણી બધી વસ્તુઓ છે જે આંખે ઉડીને આવી હતી અને ત્યારબાદ આ ચર્ચા ચાલી રહી હતી કે પોલીસિંગની અંદર અને તે ખાસ કરીને જે પ્રકારે પોલીસિંગનો નિર્ણય આવ્યો છે તેવો જ નિર્ણય આગામી દિવસોમાં કોર્પોરેશનનો પણ આવવાનો છે। ગૃહ વિભાગ દ્વારા આજે જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનો જે હેતુ બતાવવામાં આવ્યો છે કે બધી પ્રક્રિયામાં વધુ પારદર્શકતા આવે અને જે અધિકારીઓ છે અલગ અલગ જગ્યા પર તે ફરજ બજાવે, અલગ અલગ સ્થળો પર તેમને ફરજ બજાવવાની તક મળે તે માટેનો આ નિર્ણય લેવામાં આવ્યો છે। અને તેની સાથે જે એક કોષ્ટક પણ પ્રદર્શિત કરવામાં આવ્યું છે કે જેમાં વર્તમાન જગ્યામાં ધારો કે સુરત રેન્જ અને સુરત શહેર હશે તો તેમને આગામી 5 વર્ષની અંદર વડોદરા રેન્જ, શહેર, અમદાવાદ અને સુરતમાં જે કોઈ પણ પ્રકારની બદલી છે તે નહીં મળે। એટલે એવી જે 6 અલગ અલગ જેમ કે બોર્ડર રેન્જ હશે તો તે લોકોને રાજકોટ રેન્જ હોય કે રાજકોટ શહેર હોય, ગાંધીનગર રેન્જ કે અન્ય બોર્ડર રેન્જની અંદર જવાબદારી છે તે નહીં આપવામાં આવે। તો આવી જે 7 અલગ અલગ ફિલ્ટર છે તે પણ ગૃહ વિભાગ દ્વારા રજૂ કરવામાં આવે છે। આભાર કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખજો, કારણ કે આ સમગ્ર બાબતે જે હવે નિર્ણય લેવાશે તેની અંદર કેવી રીતે નિમણૂક થાય છે બ્રાન્ચની અને બ્રાન્ચ દ્વારા જે નિર્દેશ અપાય છે તે પ્રમાણે 5 વર્ષના સમયગાળાની ગણતરી પ્રમાણે કઈ રીતે અને કયા વિસ્તારોની અંદર પારદર્શિતા સાથે બદલી થાય તે માટે આ મહત્વપૂર્ણ નિર્ણય બની રહેશે। રાજકોટ અગ્નિકાંડ મુદ્દે